જય શ્રી કૃષ્ણ, જય સોનાને, જય હિન્દ. નીટ 25 નું જબરજસ્ત ફિનોલનો રિઝલ્ટ આવ્યો છે અને આજે એક એવા લિજેન્ડરી પર્સનને તમને હું મળવા જઈ રહ્યો છું કે જે વિધાઉટ ડ્રોપ 11th સાયન્સથી જ આપણા ફિનોલમાં એડમિશન લીધું હતું અને ફ્રેશર સ્ટુડન્ટ્સ કે જેમને નીટમાં જબરજસ્ત 2025માં 2025માં આટલા હાર્ડ પેપરમાં 561 નો સ્કોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં મળી જાય એવો જબરજસ્ત સ્કોર કરેલો છે. તો એવા લિજેન્ડરી પર્સનને હું તમને મળવા જઈ રહ્યો છું. યસ, ફ્યુચર્સ ડોક્ટર સાહેબ, આપનું ઇન્ટ્રોડક્શન આપો પહેલા તો. માય મીત ગીતાબેન મહેન્દ્રભાઈ રાદડિયા. આઈ એમ ફ્રોમ, હું અત્યારે પ્રભાતપુર વડાળા ગામ, ડિસ્ટ્રિક્ટ જુનાગઢ, અને કરન્ટલી એટલે રહેવાનું સુરત છે. મેં 8, 9, 10th ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થામાંથી પૂરું કર્યું હતું અને 11th 12thમાં સાયન્સમાં ફિનોલમાં એડમિશન લીધું હતું અને આ વખતે આટલા હાર્ડ પેપરમાં 561નો સ્કોર કર્યો છે. આ વખતે 561 માર્ક્સે આરામથી ગવર્મેન્ટ મેડિકલમાં ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યા છે એમને. સૌથી મોટી વાત, અમે ગુરુ શિષ્ય છીએ. એ મારો વિદ્યાર્થી છે, હું એમનો ગુરુ છું, પણ અમારો પાસ્ટ ભૂતકાળમાં અમે બંને ગુરુ ભાઈઓ કહેવાય, કારણ કે અમે બંને એક જ સંસ્થામાં સ્ટડી કરેલું છે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ. અમે બંને દેવ સ્વામી જે અમારા ગુરુજન છે એમના જ શિષ્યો છીએ. સો અમારી ઉપર દેવ સ્વામીના આશીર્વાદ ખૂબ અમારી ઉપર બંને ઉપર પડેલા છે. હવે જ્ઞાન સ્વામીના છે, દરેક સંતોના અમારી ઉપર આશીર્વાદ ખૂબ સારા એવા પડેલા છે અમને. અને આજે વિધાઉટ ડ્રોપ ફિનોલમાંથી 561નો જબરજસ્ત સ્કોર કરેલો છે. ઓકે, હવે આપણે આ 11thથી તમારી જર્નીનું ખાસ સ્ટુડન્ટ્સની કહો કે ભાઈ 11thમાં આવો ત્યારે માઇન્ડસેટ કેવું હોવું જોઈએ. સ્ટાર્ટિંગમાં 11th સાયન્સમાં તકલીફ પડે જ. આ ડૉક્ટર સાહેબને એ ગ્રુપ રાખવાની ઈચ્છા હતી. એ ગ્રુપ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ તમે માની લો કે આપણે નાની ઉંમરમાં ગોલ થોડાક દિવસે ચેન્જ થતા જ હોય છે. આ મહિને અલગ ગોલ હોય, પહેલા મહિને અલગ ગોલ હોય, તો દિવસે ગોલ અલગ ચેન્જ થયા રાખતા હોય છે. તો એવું ક્યારેય નહીં વિચારવાનું કે મારે એ ગ્રુપ રાખવું હતું ને ઘરેથી મને બી ગ્રુપ લેવડાવ્યું છે તો બી ગ્રુપમાં હું તમારા લીધે સક્સેસ ના ગયો. મતલબ જેને એક્સક્યુઝ હશે ને, જેને બાના હશે ને, એના માટે આ 11, 12 સાયન્સ બહુ કપરું છે, પણ જેને કોઈ જાતનું બાનું જ નથી એના માટે 11, 12 સાયન્સ બહુ ઇઝી છે. યસ ડૉક્ટર સાહેબ, આપની જર્ની કયો ખાસ 11 સાયન્સની? ફર્સ્ટલી મારા એક સગા ભાઈ, મારા એક ભાઈ હતો જે યોગેશ્વર પાસેથી પહેલાં જ ભણી ગયો હતો અને એણે કીધું કે ફિનોલ ઉપર ટ્રસ્ટ હતો, એને યોગેશ્વર ઉપર ટ્રસ્ટ હતો, એટલે મેં મારી જર્ની સીધી અહીંયાથી સ્ટાર્ટ કરી દીધી. વિધાઉટ ઇન્ક્વાયરી એડમિશન કન્ફર્મ કરી નાખ્યું. જ્યારે 11thમાં આવ્યા ત્યારે અહીંયાના ફેકલ્ટીએ બધું આખી સ્ટ્રેટેજી સમજાવી કે કેમ તમારું 2 વર્ષ થશે, કેમ નીટ થાય, બધું મોટિવેટ કર્યા, અમને સમજાવ્યા, ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. પછી ત્યાં અહીંયાથી અમે સરના કોન્ટેક્ટમાં થયા તો સરે પછી મોટિવેટ કર્યા, સમજાવ્યા. અમે પછી રિનીટવાળો ભેગા બેઠા, પછી રિનીટવાળો ભેગી જર્ની સ્ટાર્ટ કરી દીધી. 11thમાં તો રિનીટ બહુ કઠિન હોય, પણ અમે એને તોય ક્લાસમાં બેઠા રહ્યા, જેટલું સમજાય તેટલું. આ વર્ષે 11thમાં રિનીટમાં સમજાય તેટલું અમે સમજીને પછી પૂરું કર્યું. અમે રિનીટના અને 11th સાયન્સના ક્લાસ અલગ જ રાખીએ છીએ, પણ આમને ખ્યાલ આવી ગયો કે ભાઈ મારી કેપેસિટી સારી છે, તો એ સામેથી જ રિનીટના ક્લાસમાં બેસીને એને જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું છે. શરૂઆતમાં તો 6 મહિના લગભગ અઘરું જ પડવાનું છે આમ તો, પણ ધીમે પછી સેટઅપ આવે. ખાસ તમારા ફ્રેન્ડ સર્કલનો રોલ શું હોય તમારી સાથે? મતલબ એવું કહેવાય છે ને કે જેવી સંગત હોય એવું આપણું વર્તન થાય, એવું આપણો વિચાર થાય અને એવું આપણું ડેવલપમેન્ટ થાય. તો ખાસ તમારું ફ્રેન્ડ સર્કલ હતું અને એમના સ્કોર શું થયેલા છે એ ખાસ જણાવો. મારા ફ્રેન્ડ સર્કલમાં મેઇનલી હતા એક પડાયા અદનાન, હિરેન અને રાજપૂત હર્ષદ. અમે 4 જણા એમ તો ભેગા જ હતા. મિત્ર સૌથી સારો મારો મિત્ર હતો પડાયા અદનાન, એનો સ્કોર 565 માર્ક્સ છે, હિરેનનો 560 માર્ક્સ છે અને જયેશ અને રાજપૂતનો 531 માર્ક્સ છે. એટલે તમારા ફ્રેન્ડ સર્કલ તો મેઇન રોલ પ્લે કરે, કેમ કે તમે જેવા ભેગા રહેવાના એવા જ થવાના. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ બિલિયનર, યુ હેવ ટુ લીવ વિથ અ બિલિયનર. યસ, પરફેક્ટ. તમારે એની સાથે જ જીવવું પડે એમ તો. હર્ષદ રાજપૂતનો 531, હિરેન ભોચિયાનો 560 અને અદનાનનો 565 અને તમારો 561.
આખા ગ્રુપનો સ્કોર ગવર્મેન્ટ મેડિકલમાં આરામથી એડમિશન મળી જાય. મતલબ જેવી સંગત હોય, તમારે બિલિયોનર બનવું હોય તો તમારે બિલિયોનર ભેગું જ રહેવું પડે, એમના જેવા વિચારો જ કરવો પડે. તમારે સારો સ્કોર જોતો હોય તો સારું રીડિંગ કરતા હોય, સારું વર્ક કરતા હોય, એમની સાથે જ રહેવું પડે. યસ. પછી તમે ડેઇલીના MCQs કેટલા કરતા, ડેઇલીનું રીડિંગ કેટલું હોય એ ખાસ બાળકોને જણાવો. ડેઈલી પહેલાં તો આપણે ફિનોલ હે એટલે રોજ ટેસ્ટ લેવાની જ છે. તો ડેઈલી 200 માર્ક્સની ટેસ્ટ હોય એટલે 50 MCQ કવર થવાના જ છે એક સબ્જેક્ટના. તો 3 દિવસના 50 તો અહીંયાની ટેસ્ટમાં જ કવર થઈ જવાના. બીજા એક્સ્ટ્રા અમે રેફરન્સમાંથી સોલ્વ કરતા. દિવસના મિનિમમ 100 થી 200 MCQ થઈ જવા જોઈએ રેફરન્સમાંથી. અને ફિનોલના MCQ તમે સોલ્વ કરો એટલે ઓવરઓલ યરમાં તમારા બધાય કવર થઈ જ જવાના છે. એક પણ આમ તો બાકી ના રહે, કોઈ રેફરન્સ બુક ના બાકી ના રહે, કોઈ ટોપિક બાકી ના રહે. આમ તો રોજના 50 MCQ, પછી છેલ્લે તો ડેઇલીના 180 MCQ ની PCB ડેઇલી ટેસ્ટ હોય, એટલે ઓલમોસ્ટ MCQ આવી જાય. આમ તો ક્યારેય ડ્યુરિંગ જર્ની, તમારી નીટની જર્નીમાં ક્યારેય એવું ડિમોટિવેશન પાવર આવ્યું કે સાલું નહીં થાય તો એમ? એવું થશે, 2 વર્ષ તમે ભણો એટલે એકાદી વાર એવું થાય, પણ ત્યારે તમારે તમારા ટીચર્સ ફેકલ્ટી હોય એની હારે વાત કરવી, કે એ તમને સમજાવે કે ભાઈ મોટિવેશન આપે અને બધું કરે, કે તમારા ફ્રેન્ડ સર્કલ વાત કરવી જે સારા હોય, એ તમારા માર્ક્સ સ્કોર કરતા હોય એની હારે વાત કરો તો તમને ખબર પડે. યસ. ટૂંકમાં આપણે કરતા હોય સારું, વર્ક પણ સારું કરતા હોય, રિઝલ્ટ પણ સારું આવતું હોય, પણ ક્યારેક એવું થાય કે સાલું નહીં થાય તો આપણાથી, એવો નેગેટિવ વિચાર આવે ત્યારે ખાસ ટીચર્સને મળો, તમારા પોઝિટિવ ફ્રેન્ડ્સ હોય એને મળો. બધાને જેટલું કોમ્યુનિકેશન રાખશો એટલો તમારે બેનિફિટ થવાનો જ હોય છે. ઓકે. અહીંયા હોસ્ટેલમાં તમે જે સુરતથી આવ્યા છો, હોસ્ટેલમાં એટલા બધા દૂરથી આવ્યો, તો પહેલાં તો તમને જો કે ગુરુકુળનો અનુભવ એટલે હોસ્ટેલમાં તો કંઈ પ્રોબ્લેમ જ ન હોય. નહીંતર ઘણીવાર એવું થાય પહેલી વાર હોસ્ટેલમાં આવ્યો હોય તો ફાવે ન ફાવે એમાં થોડોક ટાઈમ જાય. હોસ્ટેલ ફેસિલિટી વિશે તમને કેવું લાગ્યું? અહીંયા રીડિંગ ફેસિલિટી આપણી ખાસ કરીને. રીડિંગ ફેસિલિટી અહીંયા બહુ સારી, કેમ કે અમારી એક અલગથી બિલ્ડિંગ, ધ્યાન રાખવાવાળા ફેકલ્ટીઝ હોય અમારી પાસે, એ સતત કેમેરામાં બેઠા હોય, કોઈ છોકરા વાતો ન કરે, ક્લાસ એકદમ શાંત, ને સર અમારા ઉપર નજર રાખીને બેઠા હોય. એટલે રીડિંગ ફેસિલિટીમાં તો કાંઈ ઘટતું નથી. ફિનોલ છે એટલે બધું છે. યસ, ફિનોલ છે એટલે બધું છે. ઓકે. હોસ્ટેલમાં ખાવા પીવામાં એમાં બધું? ખાવા પીવાનું તો અત્યારે તમે 2 વર્ષ આવ્યા છો તો તમારે મોસ્ટ ઓફ તમારી હેલ્થી જ ખાવાનું છે. ભાઈ અમુકને થાય કે રીચ ફેમિલીમાંથી આવ્યો હોય બહુ, કે સારું ખાવાનું નથી મળતું આમ ને તેમ ને, પણ તમે અગર રીચ ફેમિલીવાળા સારું ખાવાનું કોને કહે છે? વેફર્સને કહે છે, બહારના પડીકા ખાવાના, એને વધારે માનતા હોય છે. બટ જે ખેડૂત ફેમિલીમાંથી આવ્યા છે એ લોકો શાક રોટલાને માનતા હોય. મતલબ કે શાક રોટલી ખાવી, દાળ ભાત ખાવા, અને રિયલમાં હેલ્ધી તો એ જ કહેવાય. આમ તો શાક રોટલી ખાવીને એ જ બધી વસ્તુ સારી કહેવાય. બાકીનાઓને બહારના પીઝા ખાવા હોય, ઓલું ખાવા હોય, ને એ પણ આપણી હોસ્ટેલમાં છૂટછાટ નથી હોતી. બહારનાથી પીઝા મગાવવા, પીઝા ખાવા, બહારનો નાસ્તો તળેલો ખાવો. સાત્વિક વસ્તુ જેટલું ભોજન લઈએ ને એટલી આપણામાં તાકાત, ઇન્ટરનલ એનર્જી વધારે રહીએ, અને જેટલી ઇન્ટરનલ એનર્જી વધારે રહીએ એટલું આપણું પરફોર્મન્સ અને એટલું રીડિંગ આપણે સારું કરી શકીએ. છેલ્લે તો આમ તો લાસ્ટ ટાઈમમાં તો ડેઈલી દૂધ હોય, ચીકુ શેક હોય, ચીકુ જ્યુસ હોય, લચ્છી હોય, મેંગો શેક હોય, વિવિધ પ્રકારનું બધાને થાકે નહીં એટલા માટે દરેક બાળકોને ત્યાં જે રીડિંગ કરતા હોય ત્યાં આપણે પહોંચાડી દેતા હોય. ચા હોય, દૂધ હોય, કોફી હોય. પણ એનાથી વિશેષ વસ્તુ કે તમારું ફ્રેન્ડ સર્કલ કેવું છે એમની ઉપર ખાસ તમારો સ્કોર ડિપેન્ડેડ હોય છે. આપણે 561,561નો સ્કોર થયો ત્યારે પહેલાં તો નીટનું જ્યારે પેપર આપતા હતા ત્યારે એવું લાગતું હતું કે આટલા સ્કોર સુધી પહોંચી જશું આપણે એમ. શરૂઆતમાં શું નીટનું પેપર હાથમાં આવ્યું ત્યારે શું થયું ખાસ? પહેલી વાર સ્ટાર્ટિંગમાં થયું ત્યારે હું તો ફ્રેશર હતું એટલે મારું ફર્સ્ટ ટાઈમ હતું પેપર. તો એમાંય મારે એક પ્રોબ્લેમ આવી ગઈ હતી. મારું આધાર કાર્ડ એ લોકો એક્સેપ્ટ નહોતું કરતા, એટલે ત્યારે થોડુંક પેનિકનો થઈ ગયું હતું. આધાર કાર્ડ એક્સેપ્ટ, સેલ્ફ કોન્ફિડન્સ બહુ હતું, પણ એ લોકોએ આધાર કાર્ડ એક્સેપ્ટ ન કર્યું. છેલ્લી 5 મિનિટ સુધી માન્યા જ નહીં. પછી ઓલા નીચેથી ફેકલ્ટી જે હતા એ ત્યાંના એડમિઝર એ આવ્યા, એમણે કીધું કે ભાઈ અમે નીચેથી બાયોમેટ્રિક છે ને હા પાડી દીધી છે, તો એણે મને બેસવા દીધો. પછી એક્ઝામમાં જે પેન આપી એ વર્ક નહોતી કરતી મારે, ઓલા મેડમ પાસે જવાબ નહોતા દેતા. મેડમને 3 વાર કીધું તો એણે પેન આપી બીજી. શરૂઆતમાં તો બહુ પેનિક હતું. પછી સામાન્ય કોઈ છોકરા હોય તો બિચારા બીજ જાય, ડરી જ જવાના છે કે ભાઈ તમને એન્ટ્રી નથી આપતા આધાર કાર્ડને લીધે, એન્ટ્રી આપી દીધું તો પેન નથી ચાલતી, તો રફ કેવી રીતે કરવું? ખાસ બધા સર્કમસ્ટાન્સીસ ભેગા જ થયા હતા. પછી સ્ટાર્ટ તો ફિઝિક્સથી 1 ક્વેશ્ચન કર્યો, 2 ક્વેશ્ચન કર્યા, પછી તો એવું થઈ ગયું કે નહીં પેપર હાર્ડ છે ને લેન્ધી છે, તો મેં સીધું છે ને ઝૂઓલોજીમાં સ્વિચ કરી દીધું, જે મારો સૌથી બેસ્ટ સબ્જેક્ટ છે, સૌથી સ્ટ્રોંગ સબ્જેક્ટમાં.
અને રફ વર્ક તો સર કે એમ જ તે ક્વેશ્ચન વાંચતા જવાની, નીચે અંડરલાઈન કરતા જવાની, હું આપ્યું છે અને હું માગેલું છે એ અંડરલાઈન કરો ને તો તમને ખબર પડે કે હું આન્સર કાઢવાનો, બાકી આપણને આવડતું એની આન્સર આવે. સાચી વાત છે. દરેક ક્વેશ્ચનમાં તમને અંડરલાઈન કરવાની, ખાસ જે આપેલું છે એની નીચે અંડરલાઈન, અને ખાસ કરીને માગેલું છે એની નીચે અંડરલાઈન કરવાની. જો તમે માગેલું છે એમની નીચે અંડરલાઈન નહીં કરો તો તમને જે આવડતો હશે ને એ ક્વેશ્ચનનો આન્સર આવશે. એટલે ખાસ પેપર સિલેક્શનમાં ખાસ ધ્યાન રાખવાનું. નીટ 25માં ફિઝિક્સ હાર્ડ હતું, આમને પહેલાં ફિઝિક્સ ઉપાડ્યું તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ ફિઝિક્સ થોડુંક હાર્ડ છે, તો હાર્ડ હોય તો એમાં બીવાનું ડરવાનું નહીં, સબ્જેક્ટ સ્વિચ કરી નાખવાનો, સબ્જેક્ટ બદલાવી નાખવાનો. તો એને ફિઝિક્સમાંથી તરત જ ઝૂલોજીમાં લાગ્યા, જેનો એનો ફેવરિટ સબ્જેક્ટ હતો, તો ઝૂલોજીમાં એને પરફોર્મન્સ સારું કર્યું. એવી રીતે ધીમે ધીમે વર્ક કરતા જ ગયા અને એનો સ્કોર જબરજસ્ત 561નો સ્કોર જબરજસ્ત બનાવી લીધો. ઓકે, તમને સપોર્ટમાં ખાસ કરીને તમારા ફેમિલી તરફથી કેવો સપોર્ટ રહ્યા છે, ફિનોલ ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સને કેવો સપોર્ટ રહ્યા છે, એમના વિશે ખાસ વાત કરો. જ્યારે અમે સ્ટાર્ટિંગમાં 11th બેઠા ત્યારે એક વર્ષમાં આખો 11th-12th કોર્સ પૂરો કરવો એટલો ઇઝી નહોતો, તોય અમે ગમે એમ કરીને પૂરો કર્યો. પછી 11th સ્ટાર્ટિંગ હતું, 12th સ્ટાર્ટિંગ થયું ને ત્યારે કવર કરતા હતા બધું. એટલે અમારા ઘરેથી તો એ જ કીધું હતું કે ભાઈ દિવાળી સુધી તમારે રિઝલ્ટ નહીં આવે ને તો હાલશે, પછી દિવાળી પછી સ્કોર હોવો જોઈએ, ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવી એટલી કરો. યસ, દિવાળી સુધી તમને કાંઈ નહીં કહીએ, દિવાળી પછી સ્કોર ઘરેથી માગશે. દિવાળી પછી તો ઓબ્વિયસ છે સર કે તમને આટલા ભરોસેથી ભણાવવામાં કે તો પછી માગવાના તો છે જ. તો ઘરે આપણે રિટર્ન આપવું તો પડે જ. આટલી ફીસ ભરતા હોય, આટલો ટ્રસ્ટ રાખતા હોય, ફીસ કરતાંય મોટું કે તમારી પર ટ્રસ્ટ હોય, સ્ટુડન્ટ્સ ઉપર ટ્રસ્ટ હોય પેરેન્ટ્સનો, તો એ ટ્રસ્ટને તમારે ગમે એમ કરીને જીતવાનો હોય. ટ્રસ્ટ એક જ રીતે જીતી શકાય, મહેનતથી. 11th સાયન્સમાં ફર્સ્ટ 6 મંથ, પહેલા 6 મહિના તમને તકલીફ પડે ને પડે જ. પહેલા 6 મહિનામાં તમારે બહુ જ મહેનત કરવી પડે. જેવી તમે 10th સ્ટાન્ડર્ડમાં લાસ્ટમાં 3 મંથ્સમાં પ્રિપેરેશન કરતા હોય, એવી 11th સાયન્સમાં ફર્સ્ટ 6 મંથ્સ, પહેલા 6 મહિના તમારે ખતરનાક પ્રિપેરેશન કરવી પડે, તો જ તમને સાયન્સની ગટ્સ આવે. મોસ્ટલી બધા શું કરતા હોય કે ભાઈ જે 10th સ્ટાન્ડર્ડમાં હતું કે ભાઈ છેલ્લા 2 મહિનામાં કે 3 મહિનામાં આપણે ખેંચીને 99+ PR લાવ્યા હતા, એવું 11th-12th સાયન્સમાં બી કરી લેશું. 11th-12th સાયન્સ ઇઝી છે, પણ એનો સિલેબસ જે છે ને બહુ લેન્ધી, મોટો સિલેબસ છે. એટલે 10thમાં જે સ્ટ્રેટેજીથી ચાલતા હતા એ સ્ટ્રેટેજી તમે આમાં યુઝ કરી જ ના શકો. 11thના ફર્સ્ટ 6 મંથ તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રિપેરેશન કરવી પડે. રાતના 1-1 વાગ્યા સુધી જાગવું પડે, 2-2 વાગ્યા સુધી જાગવું પડે. પણ જો પહેલા 6 મહિનામાં ગ્રીપ આવી જાય પછી તો તમારી રેગ્યુલર મહેનત હોય ને તો પણ તમે માઇલસ્ટોન સ્કોર સુધી પહોંચી શકો. યસ, હવે આપણે અત્યારે MBBSમાં તમે સુરતમાં જ રહ્યો છો, તો તમને સુરત ગવર્મેન્ટ મેડિકલમાં મળે છે, બરોડા ગવર્મેન્ટ મેડિકલમાં મળે છે, PDU મેડિકલ કોલેજ રાજકોટમાં મળે છે, MP શાહ મેડિકલ કોલેજમાં મળે છે, બધી ગવર્મેન્ટ કોલેજમાં મળે છે. એમાંથી કયું સિલેક્શન કરશો તમે? મોસ્ટલી મારું હોમટાઉન સુરત. યસ, તમારું હોમટાઉન અત્યારે સુરત છે, તો સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસમાં, સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસમાં આપણા ઘણા બધા સ્ટુડન્ટ છે. આમના સિનિયર છે JS રાજપૂતભાઈ, આ વખતે એમના ક્લાસમેટ પણ ઘણા બધા સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા છે. તો આપણે ડૉક્ટર સાહેબને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ કે એમની જર્ની MBBSની ખૂબ સારી રહે, અને જેવું પરફોર્મન્સ અત્યારે એમને નીટ UGમાં આપ્યું છે એવું સેમ પરફોર્મન્સ યા તો એમનાથી વિશેષ પરફોર્મન્સ નીટ PGમાં પણ આપી શકે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણને, એવી ભગવાન શ્રી બાલાજીને, રાધે કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ. યસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને સૌથી મહત્વની વાત કે જેમને ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું હોય તો આપણે ફિનોલમાં અત્યારે પ્રાઇમરીથી લઈને 10th સુધી એઝ વેલ એઝ 11th-12th સાયન્સ એઝ વેલ એઝ રીનીટ, JEE, A ગ્રુપ, B ગ્રુપ, એવું બધું જ આપણે સ્ટ્રીમ, સાયન્સને લગતી બધી સ્ટ્રીમ આપણે અત્યારે કરાવીએ છીએ. સો થેન્ક યુ. રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.